આઈસીએ ભરૂચ દ્વારા સીએ ડે સાથે જીએસટી ડેનો ડોક્ટર્સ ડેની ભવ્ય ઉજવણી. ભરૂચ આઈસીએઆઈ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ WIRCની ભરૂચ શાખા દ્વારા સીએ ડે, જીએસટી ડે અને ડોક્ટર્સ ડેનો ભવ્ય સમારંભ આઈસીએઆઈ ભવન ભરૂચ ખાતે આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આશિષ વ્યાસ, જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તથા માન્ય અતિથિ તરીકે શ્રી પ્રકાશ મહેતા, પ્રિન્સિપાલ એમિટી હાઈસ્કૂલ ઉપસ્થિત રહ્યા. શાખાના અધ્યક્ષ સીએ વિન્દ્રા વખારિયાએ ભાવસભર ભાષણમાં પોતાનો આલ્મા મેટર એટલે કે એમિટી સ્કૂલ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વ્યવસાયના આગેવાનો સાથે સહયોગથી ભાવનાને ઉજાગર કરી. સીએ ભાવેશ હરિયાળી, પ્રમુખ રોટરી ક્લબ ભરૂચ દ્વારા વર્ક લાઇફ બેલેન્સ વિષય ઉપર અસરકારક કી નોટ ભાષણ આપવામાં આવ્યું. IMA ની પ્રમુખ ડોક્ટર પ્રગતિ બારોટની ખાસ હાજરીએ ડોક્ટર્સ ડેના સન્માનને વધુ ઉડાણ આપ્યું. આ કાર્યક્રમમાં સમાપન વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડ ક્રોસ બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાથે કરવામાં આવ્યો, જે આઈસીએઆઈના ઉત્તમતા સાથે સામાજિક જવાબદારીના સંકલ્પ ઉજાગર કરે છે. નમસ્કાર, હું સીએ વૃંદા વખારિયા અને આ મારા કમિટી મેમ્બર્સ છે ઓફ ભરૂચ બ્રાન્ચ WIRC ઓફ ICAI. એટલે કે ICAIની જે વેસ્ટર્ન રિજનની ભરૂચ બ્રાન્ચ છે સીએ મેમ્બર્સની, એ અમે ચલાવીએ છીએ. આજે છે 77th ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ડે અને એના સેલિબ્રેશન માટે આજે અમારા ઓર્ગેનાઇઝેશન પર અમે શ્રી આશિષ વ્યાસ કે જે જીએસટી કમિશનરેટ છે એમને એઝ અ ચીફ ગેસ્ટ બોલાવ્યા હતા અને મિસ્ટર પ્રકાશ મહેતા કે જે એમિટી સ્કૂલના પ્રિન્સિપલ છે એમને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવ્યા હતા. રોટરીના પ્રેસિડેન્ટ સીએ ભાવેશ હરિયાણીજી આજે કીનોટ સ્પીકર તરીકે આવ્યા છે અને એમણે ખૂબ જ સરસ વર્ક લાઈફ બેલેન્સ પર સ્પીચ આપી છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડે આ વખતે જે સેલિબ્રેટ થઈ રહ્યો છે એની થીમ છે વિશ્વાસનીય. અમે ઇન્ટિગ્રિટી, એથિક્સ અને ટ્રાન્સપરન્સીથી ચાલીએ છીએ અને એટલે આજે અમે જે સર્વિસ આપીએ છીએ તેની જરૂરત છે આ સમાજને, બિકોઝ કે અમે સમાજ અને પબ્લિક એમની વચ્ચેના એક બ્રિજ બનીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ કહ્યું છે કે એમની સિગ્નેચર કરતાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સિગ્નેચર વધારે મહત્ત્વની છે. આ સાથે હું વિરમું છું. નમસ્કાર.